વળી સિંગાડો આવ્યો. આખી મચ્છી ઉગારી ગઈ. જો ડાઠા કેમ ઊંચા કરે છે. મચ્છી ભેગો રમે છે ગુડચલ જેટલી. તો સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડીયોમાં. આપણે જારનો છેડો પકડી લીધો છે. જોઈએ હવે આજે જાર એક જારમાં છેણી આવી છે. ખેંચી લે હવે જાર. હા તો મિત્રો તાણવાનું ચાલુ કરી દીધું આપણે. હવે મચ્છી છેણી મચ્છી આવે છે. સેલવીના બટલા આવે કોકો દેખાડતા ક્યાં સેલવી નનકડી આવે. આજે બારે નાખી તો બધી કલરિંગ મચ્છી આપશે. મિક્સમાં આવે બધું. આ જરાક પવનનો જોર વધારે છે અને મોટો થઈ જાય એટલે નનકડી ઓળખી દે આપણે હેરાન બહુ થાય. આ ચારને ફાળે રાખેલો. ભેગા પકડી લે ને બે દોરી ભેગી પકડી લે અટકાઈ રાખશે. ક્યાંક ક્યાંક સાવ ખાલી આવે ત્યાં ઘેરો આવે મચ્છી. ગુડચલ આવવાની શક્યતા છે ને બારોબાર નાખ્યા છે. કાંઠામાં હોય ને તો મચ્છી આવે. ગુડચલ આવે બારોબાર હોય એટલે ખાલી મચ્છી આવે. જલ્દી ખેંચો પવન નીકળતો આવે પવન વધતો આવે તો થવા માંડ્યો. આ શું આવી ગયું આરોછી આવી ગઈ. નાખી દે ને અહીંયા નાખી દીધા બાજુમાં બીજી ઓલી વાળા. એને હવે શું હવે ખેંચી જઈએ જા. ફરાળો આવ્યો ફરાળો. આ મચ્છી ખાવાની મજા જ અલગ છે. ફરાળી હવે બંધ થઈ જશે ત્યારે આ ફરાળી વધારે આવે. બંધ સીઝન ને હવે કેટલા મહિના છે પપ્પા? હજી 3 મહિનાની વાર છે. 3 મહિના પછી આવી ફરાળી ઓક્સિજન થાય પછી બધી વિચિત્ર મચ્છી આવે. કાસર આવે ફરાળી આવે. જો આ સેલવી આવી. ઠંડા માહોલમાં ઈ આવે વધારે શીણી. સેલવી આવે ને સેલવી આવી સેલવી. આજે અકબર મામાને મજા આવી જશે. કાલે એના ગાંઠિયાના આજે ગાંઠિયા લઈએ નહીં આવે ખબર છે. ગુડચલ આવે ગુડચલ કચ્છનું પૂરું થઈ ગયું. લીથડા નીકળી જાય. દોરી જ વાઈતી જ ખાલી હોય. આ બારેથી ખેંચ જાર બધા બારે લટકે જો આમ ભાઈ પાછળ.
કટો છે આમ બાજુ બારે જાર કટમાં આવી જાય જાર ઉપર કટો ઉગી જાય પછી ફાટે જ રાખે હાવ ખાલી ખાલી આવે ઓલા છેડે મથી આવી અંબાજી નથી આવી જાર આપણા જે ઝીણા જરાક મોટા જાર હોય ને તો જરાક મોટા પીસ આવે આ બધી ઝીણી મચ્છી આવે એની સાઈઝના જાર છે. રાજા આવે રાજા રાજા યાર કાણોલી આવી છે કાણોલી નથી આવતી કાણુલીની મેન જગ્યામાં થયા તો કાણુલી આવી નહીં કાણોલીનો પટ છે સિંગાડો આવ્યો સિંગાડો પેલી એવી મોટી આવે ગાળો ખેંચો જરાક સ્પીડ રાખો પાણી મોટો થઈ ગયો પાણી ઘડી વધતું ઘડી જશે સ્પીડ કર કાંઈ ના કરે ખેંચવામાં ઝડપ રાખો તારે બંધ કરવા પૈકી ઓડી જાય જ અંદર આ કાંઈ મોટી વસ્તુ બે પૈકી છે કાણુલી જુડવા કાણુલી કાણોલી થઈ જાય આમ જ આમ કરતા વિચિત્ર મચ્છી આવી ગઈ શું આવે કપડો છે ને ખવાઈ ગઈ મચ્છી આ કમ્પ્લીટ ખાઈ ગઈ મચ્છી ફ્રેશ છે ને અમુક ખવાઈ ગઈ આપતા એના ચાર પડ્યા અહીંયા આપણા પૂરના ઝાડ પડ્યા સ્ટીંગરે બોયો દેખાય બાજુમાં છે આજે નથી ઉપાડવા આપણે કાલે ઉપાડવા પવન આજથી છે કાલથી પવન શાંત થાય છે જો આ સિંગાડો આવ્યો સિંગાડો હરખો લાગે કાંટો લાગશે તો તું ગુંગાળો થઈ જાય ગુંગાળો થઈ જાય કાંટો લાગશે ટાટ પડે ફૂલ ટાટ તો વળી સિંગાડો આવ્યો હા લોર છે લોર લોર કે અમુક સિંગાડો કે ને અમુક પછી મચ્છી આ રોગા સિંગાડા જ આવે સિંગાડા સિંગાડા હા હું વિચાર આવી ગઈ આ બાજુ ઘેરો પડ્યો. આ મચ્છીનો ઘેરો ભટકાઈ ગયો અહીંયા ઓહો હો મોજો થઈ ગયો ફૂલ હોળી થઈ ગઈ ઓવરલોડ હવે ગુડી મરી જવાના પાયા લાગે આમ તરતાય નથી આવડતું સર એ ડૂબે એટલે તરતા પોતે આવડી જાય डूबने का टाइम आता है तो समझदार अपने आप करना सिखा दे हाथ जामी जाए काम मत करना आज होगा सिंगार वाला સિંગાડી છે ને નકડી છેડો કેટલોક છેટો જાય દેખાય બોયો
હે આવી ગયું તો ઘણો છેટો છે 3 જાર છે એવી હા સેલ્ફી આવી લાલુડી કોડી લાલુડી ક્યાં બાબત બહુ મોટો હા રોગી મરચી બધી ખવાઈ ગઈ ખાઈ ગઈ લાલિયા જો મોટા આવે લાલિયા મગરા હા વળી સિંગાડો આવ્યો બે સિંગાડા ભેગા આવ્યો વળી ઈચ્છા રહી મચ્છી બધી વધારે એક જ વકલની છે છેણી મચ્છી હાલતી નથી આપણે જો ને કાણુલી ફરાળા એવી કોઈ આઈટમ હોય તો ભાવ મળે મચ્છીનો ભાવ બહુ ઓછો મળે ફૂલ તગારો ભરી દઈએ ત્યારે આપણે 500-600 રૂપિયા મળે સેલવી આવતી નથી સેલવી આવે તો કાંઈક ભાવ મળે ઘેરા આવે મચ્છી ઘેરો આવે બધા અચ્છો ઘેરો આવે જો બીજો જારે સુઈ ગયા મચ્છીથી હવે જરાક ઓલી સાઈડ નમત રાખો ઓળીમાં પાણી ચડાવતી આવે હવે ખોટી મચ્છી ફરાવશે એમાં સેલવી બજાવવા ખોટી મચ્છી ઢસડશે હલો હવે છેડો 2000 રિયાલ વચ્ચે ઠેચી લેવાનું અહીંયા નાકો થઈ જાય ને નાકામાં વધારે આવે હાવ મચ્છીનો પટ્ટો થઈ ગયો અમુક જગ્યાએ હાવ જીવતી છે જો અહીંયા બધી જીવતી મચ્છી અમુક જગ્યાએ વહેલી રાતના આવી ગઈ મરી ગઈ અમુક સાંજ ભેગી પડી ગઈ સડી ગઈ હા જો એકદમ પટ્ટો થઈ ગયો મચ્છી પાણી ઉપાડે જ ઓળખી હવે એક સાઈડથી આ લોકોને છેડો દઈ દઈએ આપણે લેવા જાય ઝડપથી વેચો ઘસડી જાય આપણે આ લોકો આવી ગયા જાર ખેંચીને હવે આપણે ઢસડી જશે છેડો બાંધીને આપણામાં મશીન છે ને આવી ગયા જાર ખેંચીને આપણો છેડો જે ખેંચી લે ને આ લોકોને છેડો દઈ દઈએ ઢસડી જાય આપણે
આ કાકુડા ને સાકુડા ને જીવે જલ્દી ઉપાડી લ્યો. વળી સિંગાળો આવે, સિંગાળો છે ને આવી ગઈ. ખેંચ 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 જલ્દી. બરાબર છેડો જ રહ્યો ખાલી. હે આસ્તે. આ શીશો દેખાય, આવડો છેડો આવી ગયો. હવે ગાય ઉપાડીને એટલે રવાના થઈ ગયા. મચ્છી કાઢવા 2 કલાક ઈ જો હજી આપણે હે ખેંચી લેવે નંગરો ઢસડાય આવશે. ફેલવીને હું પોલિયો થઈ ગયો એ આગળ ફાંસી લાગી. આ છેલ્લો ઘેરો છે ખેંચી ઓલા જાય મૂકીને ભાઈ ગયા. આવી ગયો છેડો. બોલો આવી ગયો છેડો. છેડો આપણો ઓલો ગાડી તૈયાર રાખ્યો ઓલો બાજુમાં આવે. જો સિંગાળો છે કાંટો ના લાગે. હા લાલ્યું આવી ગયું. આ સિંગાળો આવી ગયા છેડામાં. હું ને હું આવી ગયું. ખેંચી લે ખેંચી લે. છેડો તૈયાર રાખ કાઢી. આવે છે. આવે છે આપણો છેડકો લેવા. આ છેડકો લેવા આવે છે આપણો. છેડકો દઈ દે ને ઢસડતો જાય છેડો. આપણે એમાં પુગાડી લેવું લાંબી ના થઈ જાવ. આવા દો મોરે મોરો. અંબાજીથી ઘા કર મોરે મોરો. આપણે જાઉં ક્યાં મોરે મોરો. જે લે પડખામાં ઘા કર દે. હરખા બેજો ચીકી આવશે. પાછળ આવતો રહે તું થોડો. ચીકી આવી ગયો. હા હવે આપણે એમને પૂગી જાઉં હલાવ્યા વગર. ઢસડાઈ. ઓહો શીખ્યું આવે. માલિક માલિક જોતા મોજાથી પાણી ઉડે. તું લાખો મલાઈ નાખશે હમણાં. હમણાં યાર મોજો ચડ્યા છે. પપ્પા ને ગીત ઉકળાય. આપણે બંદરમાં પહોંચીએ. વાત કાઢવા માંડીએ મચ્છી. હાલતા કાકાને ઓળખામાં સોળ રાખી દીધી. ઓળખી આનું કાકાને કાઢે છે આમ બાજુ. વાતું ના કરો ખોટી, જલ્દી કાઢી રાખો. તો ભાઈ લોકો આ જે મચ્છી છે ને ઈચર, એ અજગર સરફ બાકી હોય એને લાગે કે મોટામાં આવી જશે તો આખી ઉગારી જાય. જો આખી મચ્છી ઉગારી ગઈ.
અજગર વાકી ઈચ્છર તો ઘેરા ઘેર આવે હવે આવે નહીં ભાઈ સિંગાણો ગુચી જશે ને તો પછી નવરી ના આવી થઈ જાય જો હુસેનભાઈ આવ્યા જ આપણા માટે ચા લઈને એવા ઉપર કાંઠામાં જાય આવી ગઈ છે આપણી હુસેનભાઈ ઘરેથી બનાવી લઈ આવે ટીંગલી બીંગલી પણ આવી ગઈ છે આપણી આ બટકો ભર લે છે ને જલ્દી ગંદા ભાઈ પકડી લે પછી હવે આપણી બાતી નીકળી ગઈ છે છેડામાં રહી છે થોડીક આ જીવતી જીવતી શેરડીને અહીંયા પાણીમાં રાખી દીધી છે જો ડાઠા કેમ ઊંચા કરે છે મચ્છી ભેગો રમે છે ગુડચલમાં આ છેણીઓ આવી જાય પેલી હજી છેણીઓ આમાં પડી ઓળખામાં અહીંયા છેણી પડી પુસાણો જીવતો છે ને આ તો જીવતો જ રહેશે કાલ સુધી આપણે મચ્છી બચ્છી કાઢીને જાર પાછા સરખા અહીંયા રાખી દીધા ઓળખામાં હલતા આગળ ઓળખામાં આપણે જાર નાખ્યા છે જ્યારે આપણે નાખવાના થશે ને ત્યારે પાછા આપણે ઓળખીમાં ભરી લઈશું અને પછી નાખી આવશું કચરો જોતા નીકળ્યો જા અરોગી કુરચલી નીકળી ઝીણી ઝીણી કચરો ના જગ્યાએ મચ્છી આવી જતી હોય તો બીજી આ જો અજગર આખી મચ્છી ઓગાળી ગઈ અજગર આખી અકબર ને હુસેનભાઈ છે ને મચ્છી દેવા હોય ગયા નવો નવો પાજાર રાખી દીધા સરખા કરીને હવે અમે નીકળશું ઘરે થઈ ગયું કમ્પ્લેટ આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો મજા આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું આપણે બીજા વિડીયોમાં